ડેલિગેશને પ્રમુખશ્રીની આગેવાનીમાં કમિશનરને રજૂઆત કરી છે કે ખાસ કરીને રાજકોટમાં થોડા વર્ષોથી એક પીપીપી યોજનામાં બિલ્ડરો સાથે મિલીભગત કરી અને ભાજપને જે ભ્રષ્ટાચાર માટે પીપીપી આખી જે નિયમ બનાવ્યા છે એનો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો, અબજોની જમીનો લાખોમાં વેચી અને થોડા ઝૂંપડાઓ બનાવી દે અને જે મોટા ભ્રષ્ટાચારનો હાલે છે એ નિયમમાં કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતી અને પોલીસ ફોર્સ મોકલી નથી શકતા અને આ બંનેનો ઉપયોગ ભાજપ વાળા બેફામ રીતે કરી અને અઢળક ભ્રષ્ટાચારના પૈસા નાના માણસોને હેરાન કરીને ભેગા કરે છે. એ ન થવું જોઈએ અને થશે તો એનો પૂર્ણ પ્રમાણે વિરોધ કરવામાં જ આવશે, એટલું નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવશે એમ કહ્યું છે. તદુપરાંત નાનો માણસ જેનું ઝૂંપડું હોય, કમસે કમ આ દેશ ઉપર હરેક વ્યક્તિનો અધિકાર છે જેને કાયદાથી દસ્તાવેજથી મકાન બનાવી શકવાની ક્ષમતા ન હોય એનો મતલબ એવો નથી કે એને રહેવાનો પણ અધિકાર નથી. તો એવા માણસો જ્યાં વર્ષોથી એક મકાન બનાવીને બેઠા હોય, કમિશનરને અમે વાત કરી છે કે મારા જેવા માણસને કોઈક મારા ઘરમાંથી સાંજે કાઢી મૂકે, સામાન રોડ ઉપર નાખી દે તો મને સાચવવા વાળા પણ ઘણા હોય ને હોટલો પણ ઘણી હોય પોસાય એવી, છતાં મને દુઃખ થાય એમ તમને પણ થાય ને બધાને થાય, થવું જોઈએ. એટલે નાના માણસને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર કોઈ પણ નાના માણસનું ઝૂંપડું પડવું ન જોઈએ. 2012 થી 2018 સુધી અમે આ મોહિમ ચલાવી હતી અને ત્યારે એક પણ પીપીપી યોજનામાં બિલ્ડરોના સહારે કોર્પોરેશન કે પોલીસ જઈ નહોતી શકી અને આજે અને જ્યાં ગઈ હતી ત્યાં અમે વંડા પણ તોડી પડ્યા હતા. એ જ રીતના ઉગ્રતાથી ભાજપનો અમે ભ્રષ્ટાચાર અટકાવવાનું અમે નક્કી કર્યું છે. ત્યારે કમિશનર અને કલેક્ટરને પણ અમે આવેદન આપશું કે આ પ્રકારે મકાનો પડવા ન જોઈએ.